જો કેવી મસ્ત જગ્યા છે મોજેશ્વર મહાદેવ. જો આ ચીકુડી જો કેવડી મોટી થઈ ગઈ. જો એ ચીકુડી તિથિગૃહ અમે સંત નિવાસ નોખું કષ્ટભંજન હનુમાન દાદા જય બજરંગબલી ધજાના દર્શન કરી લ્યો. આ સાધના કુટીર બાપુની મસ્ત આશ્રમ આ પાછળ છે એ હજી જોવા જેવું છે. હાલો તમને બતાવું. ચાલો બધાને જય બજરંગ જય સોમનાથ મહાદેવ. આજે અમે જાય છીએ એક સમજો ને બહુ વર્ષો જૂના મહાદેવના દર્શન કરવા મોજેશ્વર મહાદેવ. તો હું બીના અને ઝીલ ત્રણેય જાય છીએ દર્શન કરવા. તો મહાદેવના દર્શન અમે કરીએ અને તમને કરાવીએ. બહુ વર્ષો જૂના મહાદેવના છે મોજેશ્વર મહાદેવ. ઉપલેટાથી અમારે લગભગ સમથિંગ 10-12 કિલોમીટર જેવું થાય. ચાલો ગાડીમાં બેસી ગયા છીએ અને હવે ધીમે ધીમે નીકળીએ મોજેશ્વર મહાદેવ મંદિર. બોલીએ મોજેશ્વર મહાદેવની જય. તો ઉપલેટા નાગનાથ ચોક આવે ને ત્યાંથી હું તમને રોડ બધું બતાવીશ કે કઈ બાજુ જવાનું આપણે. અને જેને જોયું હોય એને તો કંઈ વાંધો નથી. આ નાગનાથ ગેટ આવ્યો ઉપલેટાનો. નાગનાથ ગેટ તરફથી અહીંયા હવે તો બાયપાસ થઈ ગયું છે એટલે નાગનાથ ગેટથી સીધું આ રાજકોટ છે. ડાબી બાજુ એવું જડેશ્વર મહાદેવનું મંદિર મહાદેવ મહાદેવ. અને જમણી બાજુ છે આ અમારે હાજર છે સોમનાથ મહાદેવનું મંદિર. મહાદેવ મહાદેવ જય સોમનાથ દાદા. જો ઝૂમ કરીને બતાવી છે અહીંયા નદી છે અમારી મોજ નદી. નદીમાં પાણી સારું આવ્યું. મહાદેવ મહાદેવ જય સોમનાથ મહાદેવ. હજી સીધું જવાનું પછી ક્યાંથી વરવાનું નહીં હું તમને કહું. જો આ પુલ ચડવાનો છે પરબારો પુલ જ આવે. સોમનાથ મહાદેવનું મંદિર પૂરું થાય ને એટલે પરબારો આ પુલ આવે. એ પુલ ચડી જાય ઉપલેટાથી હું તમને રસ્તો બતાવું છું. રાજકોટથી આવો તો સામે પણ બાયપાસ રાજકોટથી નહીં આવવાનું. સીધું ઉપલેટા ગામ તરફ વળી જવાનું. એમાં ખટારો ને એવું અહીં નથી હાલતું. 4 વ્હીલ નાની ગાડી ને એવું હાલે ટૂંકમાં 2 વ્હીલ. જો હવે આ પુલ ઉતરી જવાનો. ઉતરીને પરબારો ડાબી બાજુ છે સમજ્યા. ત્યાંથી આવશે પહેલાં એક ગામ આવશે. ગામનું નામે તમને કહીશ. જો હવે પુલ ઉતરી જાય આપણે. જો અહીંથી હવે ડાબી બાજુ વળી જવાનું. અહીંથી આ રોડમાંથી બધાય અહીંથી આ ડાબી બાજુ વળી જવાનું. એટલે પહેલાં એક નાનું ગામ આવશે. ત્યાં મોરલા ને મજા આવે એવું છે એકલા સમજ્યા. બહુ આમ જગ્યા આવી ને મહાદેવની કે ત્યાં મજા જ આવ્યા રાખે. હવે સીધું જવા જ દેવાનું. હવે ક્યાંય રોકાવાનું નથી. હવે પહેલાં ગામ આવશે. ગામ તમને બતાવીશ ગામ આવે એટલે. જો આ સીધું એમને આપણે હાઈલા આવ્યા છીએ. અને હવે મેં કીધું તેમ ગામ આવી ગયું. ગામનું નામ છે વાડલા. એ વાડલા ગામ. એ ગામમાં સીધું આ રોડે જ જવાનું છે. ક્યાંય વરવાનું નથી સમજ્યા. આગળ અહીંયા ચોરો આવશે. ગામનો ચોરો હોય ને ત્યાં બધાય વડીલો બેઠા હોય. અત્યારે સાંજના થયા છે 4:30 અત્યારે સમજ્યા. જો બધા વડીલો બેઠા ને ત્યાંથી જમણી બાજુ વળી જવાનું. સિટીમાં હવે ગામના ચોરાય ક્યાં છે જો એ બધા બેઠા ને જો વડીલો બીસું દાદાની જોઈ. હવે સીધું જે જમણી બાજુ વળી ગયા આમે પછી જે કડવા પટેલ સમાજ. સિંગલ પટ્ટી રસ્તો છે ડબલ પટ્ટી નથી. ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું. થોડોક રફ રસ્તો આવશે. ધીમે હાંકવાની ગાડી અહીંથી. ચાલો હવે આ ડાબી બાજુ વળી ગયા. હવે પાછું સીધે જવાનું. જો ગામ પૂરું થઈ ગયું અને હવે સિંગલ પટ્ટીનો પાછો રોડ આવી ગયો. પાછું અહીંયા સીધે જવાનું. જો રોડ માથે આ બોર્ડ આવશે. આ સીધો તમારે ધોરાજીએ નીકળે સમજી ગયા. પહેલાં હવે સેવંતરા પછી સેવંતરા આવે ને જીલ. હા સેવંતરા ને પછી હવે નાની ઓળી મોટી ઓળી ની બાજુ ને ભાઈ જમણી જો આ મોજેશ્વર મહાદેવનું બોર્ડ આવ્યું. પછી અહીંથી ડાબી બાજુ અહીંયા ઉતાર લેવાનું. જો સામે દાદાના દર્શન હમણાં તમને કરાવું. ગાડીમાંથી ઉતરતા જ અહીંનો વેવ તો જો આમ એવી મજા આવે ને આમ
સમજ્યા? આ વડલો જેવો કેટલો વર્ષો જૂનો છે કાબીના? હા જો કેટલું મસ્ત ચોખ્ખાઈ, આમ બધું હાઈ ક્લાસ. આમ જો ચોખ્ખાઈ કેવી મસ્ત છે સમજ્યા? અને આ બાજુ છે યજ્ઞશાળા, એ યજ્ઞશાળા છે. ચાલો હવે મહાદેવના દર્શન કરી લઈ. ધજાના દર્શન કરી લ્યો. મોજેશ્વર મહાદેવ, મહાદેવ ભોલેનાથ. ચાલો હવે દર્શન કરવા. મહાદેવ મહાદેવ. ઝીલને બીના દર્શન કરે છે. મહાદેવ મહાદેવ ભોલેનાથ. મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવના દર્શન કરી લ્યો. મહાદેવ મહાદેવ ભોલેનાથ. જો માફ કરજો. મહાદેવ મહાદેવ ભોલેનાથ. દર્શન કરી લ્યો મોજેશ્વર મહાદેવના. મહાદેવ મહાદેવ જય મોજેશ્વર મહાદેવ ભોલેનાથ. મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ મોજેશ્વર મહાદેવ. પૂજ્ય ભાવ કરજો. ધજાના દર્શન કરી લ્યો. આ પ્રાચીન મોજેશ્વર મહાદેવનું મંદિર જુઓ. મહાદેવ મહાદેવ ભોલેનાથ. પ્રાચીન મોજેશ્વર મહાદેવનું મંદિર. મહાદેવ મહાદેવ ભોલેનાથ. એ દાદા ચૂક માફ કરજો, હજાના રાખજો. મહાદેવ મહાદેવ જય મોજેશ્વર મહાદેવ. દર્શન થઈ ગયા મસ્તીના, તમને દર્શન કરાવ્યા બધાય. તો હાલો હવે જાય. બરાબર. મહાદેવ 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 ભોલેનાથ. વરસાદ ચાલુ થઈ ગયો. હા નહીતર પછી બે હતા એમ. થોડીક વાર નાસ્તો કરત, થોડોક સેવ મમરા ને એવું થોડુંક લીધું હતું, પણ વરસાદ ધીમો 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 થઈ ગયો ચાલુ, એટલે આમાં કઈ બેસવાની મજા ના આવે. એટલે હવે જાય ધીમે ધીમે આમ. હા બસ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હવે જાય છે એક જો રસ્તામાં સારું એવું બીજી જગ્યા તમને બતાવું. જો એ વરસાદ નહીં હોય તો બતાવીએ. વરસાદ જો ટપક ટપક હોય ને તો પછી એ જગ્યાએ નથી પુગાય એમ. તો ચાલો જય મોજેશ્વર મહાદેવ, મહાદેવ મહાદેવ જય બજરંગબલી. ચાલો નીકળીએ હવે. ચાલો હવે પાછો જો આ રોડ આવી ગયો પ્લેટાવાળો, એ જરાક ધ્યાન રાખવાનું. ચાલો ધીમે ધીમે હવે હમણાં આવી જાય સોમનાથ મહાદેવ. હાલો હવે જવા દે પાછા. ચાલો જો ઘરે પચી ગયા હું, ઝીલને બીના. જુઓ બરોબર ને ઝીલ? તો અમને તમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં બેલ આઇકન હોય દબાવી દેજો, કોમેન્ટ કરજો કે આ જગ્યામાં તમને કેવી મજા આવી. ચાલો જય બજરંગબલી, જય મહાદેવ મહાદેવ, જય સોમનાથ મહાદેવ.